બધા એકતા સાથે જોડાય, રાષ્ટ્ર સાથે જોડાય અને સરદાર સાહેબનું જે એકતા માટેનો જે સંદેશો છે એની શરૂઆત થરાદના આંગણેથી હજારોની સંખ્યામાં જનસમુદાય, બધા ખેડૂતો, સામાન્ય માણસ, વેપારી, નાના નાના કારીગરો બધા ભેગા મળીને આજે હવે મને ખૂબ આનંદ છે. તમે વાત કરી કે કાલે ઇઝરાયલ હતા, એ પહેલાં દિલ્હી હતા, એ પહેલાં તો પ્રવાસ કરતાં કરતાં કામ કરવા થાક ના લાગે. સતત પરિશ્રમ, સતત કામ કરવાથી ઉત્સાહ વધતો હોય છે. થાક ત્યારે લાગતો હોય છે કે જ્યારે કામ માણસ ન કરે અને બેઠો રહે ત્યારે માણસ થાકી જતો હોય છે. સાહેબ આજે તો આખા વડોદરા જિલ્લાને એનર્જી આપી દીધી. હા, એનર્જી તો મને મળે છે લોકોમાંથી. હું આવું છું ને હવે હજારો આટલો પ્રેમ રસ્તામાં આવતા ખેડૂતો, પશુપાલકો, માતાઓ, બહેનો બધાથી ઉપર ઉઠીને જે આવકારે છે તો એ જ તો એકતા છે દેશની, ભારતની એકતાનો તો આ સંદેશો છે અને એની અંદર જ એક ઉર્જા ભરેલી છે. એ ઉર્જા મળે છે. ઘણા લોકો મળ્યા સાહેબ હમણાં કે પહેલી વાર ચાલ્યા પણ ખબર ના પડી. વાત સાચી છે. આજે મને પણ બહુ મજા આવી.